ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે જનમન પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ પાર્ટી સાથે એકીકરણ કરતા તમામ પદાધિકારીઓ આરએલડી પાર્ટીમાં જોડાયા। અમદાવાદ જૂના સર્કિટ હાઉસ ખાતે જનમન પાર્ટીનો વિલય થતા તેનું રાષ્ટ્રીય લોકદળ સાથે એકીકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વર્ગીય ચરણસિંહ ચૌધરીની વિચારધારાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા આ વિલીનીકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય લોકદળના નેશનલ જનરલ સેક્રેટરી ડોક્ટર ત્રિલોક ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જનમન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પ્રકાશ રાજપૂતને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરતા મહામંત્રી અરુણ તિવારી સહિત તમામ કાર્યકરોને પાર્ટીમાં આવકાર્યા હતા। આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપવા બદલ અને ઓપરેશન સિંધુની સફળતા માટે સરકાર અને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા। એનડીએ સાથે સંલગ્ન અને સહકારમાં રહી તેઓ ગુજરાતના પ્રશ્નો માટે સંગઠિત બની ઉચ્ચ કક્ષાએ સરકારને રજૂઆત કરશે અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને પાર્ટીને ગુજરાતમાં પણ મજબૂત બનાવશે। એમના નેતૃત્વ હેઠળ અમે આગળ વધીએ છીએ અને આજે મને જે જવાબદારી મળી કાર્યકારી અધ્યક્ષ અને અમે રાષ્ટ્રીય લોકદળને અહીંયા મજબૂત બનાવીશું। સાથે અમે લોકોના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ રાખીને અને એનડીએ ઘટક દળ હોવાના કારણે અમે લોકો સરકાર સાથે રહીને અને કામ કરીશું। સૌથી પહેલાં અમે પ્રદેશ લેવલ, જિલ્લા લેવલ અને પછી વોર્ડ લેવલ ત્યાંથી અમે કાર્યકર્તાઓને બનાવીશું અને ત્યાંથી અમે આગળ વધીશું। અમારી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે, બધા જાણે છે અને આજે જેમ મોદી સાહેબે જે ભારત રત્ન આપ્યું અમારા ચૌધરી ચરણસિંહજી જે પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમને ખેડૂતોના પ્રશ્નો જ ઉઠાવ્યા છે અને અમે પણ એમની વિચારધારાથી ખેડૂતના પ્રશ્નો જે હશે એ સરકાર મૂકીને અને તાકાતથી લડીશું। અમે સરકારથી સાથે રહીને કામ કરીશું। મોદી સાહેબ અમારા હાલ અમારી આરએલડીમાં જે અમારી વિચારધારા છે એમનાથી પ્રભાવિત થઈને જ ભારતને આપ્યું અને એ અમારી સાથે મળીને જે બહુ સહાનુભૂતિપૂર્વક કામ કરી રહ્યા છે મોદી સાહેબ, અને મને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પણ કામ કરીશું, અમને ટેકો મળશે સરકાર તરફથી। त्रिलोक त्यागी, मैं राष्ट्रीय लोकदल का संगठन महामंत्री हूँ और आज जनमन पार्टी के अध्यक्ष श्री प्रकाश राजपूत और महामंत्री अरुण तिवारी जी के नेतृत्व में इनकी पूरी कमेटी जनमन पार्टी आज राष्ट्रीय लोकदल में अपना विलय कर रही है। मैं इसका स्वागत करता हूं और उम्मीद है कि इन लोगों के आने से राष्ट्रीय लोकदल गुजरात में बनेगा। यहाँ पर हमारी कमेटी मजबूत बनेगी, पार्टी मजबूत होगी। हम लोग गांव, किसान, मजदूर और नौजवान ये सवाल चौधरी चरण सिंह उठाते थे। चौधरी चरण सिंह देश के किसानों के बड़े नेता थे। उन्हीं सवालों पर, उन्हीं मुद्दों पर को लेकर हम गुजरात के गांव में, गुजरात में संगठन बनाएंगे। चौधरी चरण सिंह जी में आस्था रखकर और जयंत चौधरी के नेतृत्व में विश्वास करते हुए ये सारे साथी आज लोकदल में ज्वाइन किए हैं। मैं इनका स्वागत करता हूं और हम लोग एनडीए में हैं। हम एनडीए में रहकर एनडीए को मजबूत करेंगे, गुजरात में अपनी पार्टी को मजबूत करके एनडीए को मजबूत करेंगे। अभी मैं मोदी जी का भी स्वागत, उनको बधाई देता हूं, उनका स्वागत करता हूं। उन्होंने चौधरी चरण सिंह जी को भारत रत्न दिया। मोदी सरकार ने हमारे नेता को भारत रत्न देने का काम किया, एक बहुत पवित्र काम किया और मैं ऑपरेशन सिंदूर की कामयाबी पर भी सरकार को बधाई देता हूं। हम अपनी सेनाओं को, उनकी वीरता को, उनके शौर्य को, उन्होंने पाकिस्तान के ट्रेनिंग जितने भी अड्डे थे, आतंकवादी अड्डे, उनको नष्ट करने का काम किया। मैं उसको भी उनको धन्यवाद करता हूं और मैं सैनिकों का भी सम्मान करता हूं। हम गुजरात में जो भी सवाल हैं जनता के, उनको लेकर सरकार से बात करेंगे, उनको हल कराने का काम करेंगे।